ओम नमो वरिहंतां नमो सिद्धां नमो वायरियां नमो भुवज्जायां नमो लोहे सर्वशाहनं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्व कल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्याः कुक्षिरत्नम सप्तधीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् ओम सदात्मश्रुतम्। શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર એનું સ્વાધ્યાય એનું પ્રવચન તો શાંતિનાથને શાંતિ કેમ મળી કેમ વળી અને આપણને શાંતિ તો જોઈએ જ છે અશાંતિ તો ગમતી નથી વાત તો સત્ય છે અને છતાં દિવસ દરમિયાન જેટલા બી કાર્ય કરીએ છીએ એ બધા અશાંતિના જ હોય છે જોઈએ છે શાંતિ ને કાર્ય બધા અશાંતિના કરવા ન હોય ઉપાધિ તો વોરવી ક્યાંકથી લઈને મિત્ર ચેન ન પડે આવી કંઈક પ્રવૃત્તિ આ સામાન્ય જીવોની રહી છે જેથી આ શાસ્ત્રો દ્વારા આપણે કંઈક સતને શોધી એને આદરી અને આપણા બાકી રહેલા શેષ જીવનને આપણે ધન્ય બનાવીએ અને આપણા પુનિત પગલાં જ્યાં પ્રભુના છે ત્યાં આપણા પાવન પગલાને કરીને બસ ત્યાં આપણે એમના ચરણોમાં રહીએ એટલા માટે આ જ્ઞાનીઓના જીવન ચરિત્રોનું નિત્ય એક પાના કે 4 પાના કે 8 પાનાનું સ્મરણ કરવાથી આપણા જીવન જીવવાની કેટલીક શૈલીઓમાં જે ત્રુટિઓ છે એ પોતાને જણાય અને પોતે એ ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કરે એવું જ્ઞાનીઓનું ચરિત્ર હોય છે રામાયણ વાંચીએ કે મહાભારત વાંચીએ કે પછી પુરાણ વાંચીએ પણ જ્યાં સુધી પોતાને વાંચતા નથી ત્યાં સુધી આ કોઈ પણ પુરાણ આપણા જીવનની અંદર ખુશી ન લાવી શકે આનંદ ન લાવી શકે મારે વાંચવું જોઈએ મને એમની વાર્તા મારા જીવનની અંદર કરતાપણે પ્રવર્તવી જોઈએ મહાપુરાણોની અંદર જે કંઈ કહેવામાં આવી છે વાર્તા કથા એ મારા જીવનની અંદર કરતાપણે હોવું જોઈએ એમણે જે કંઈ કર્યું છે એવું મારે આચરવું જોઈએ એટલે કરતાપણે એમની વાર્તા મને કરતાપણે હોવી જોઈએ એની વાત ચાલ્યા જ કરે છે આજે ઘણો સમયથી વચમાં થોડું ગેપ હતો એ પાછો પૂરાઈ ગયો છે ગા આવે તો રૂજાય તો ખરો ને દવાથી એટલો સમય આપને ચિંતન માટે હતું કે શું શાંતિનાથ ભગવાને કર્યું આ વાત ચાલે છે મહારાજા શાંતિનાથની શાંતિકુમાર હજી નાથ નથી થયા
મહારાજા શાંતિકુમારની વાત ચાલે છે. એમને રાજ્યની વ્યવસ્થા સંભાળતા 50,000 વર્ષ થયા. શાંતિભાઈ કેટલા થયા? અહીંયા 50 તો ખખડી જવાય છે, 50 વર્ષે તો ખખડી જવાય છે. ટૂંકું આયુષ્ય અને કામ બહુ ભગીરથ. આયુષ્ય બહુ ટૂંકું અને કામ કરવું છે મહાભગીરથ. થાય એક સમયમાં, પણ એની તૈયારી થોડીક જાજી ચાલે. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 10 વર્ષ નિવૃત્તિના ક્ષેત્રમાં રહી અને આ કળ આવવી કે જ્યાં જ્ઞાનીઓ પોતાના આત્મ સંશોધનમાં જેટલો સમય ગાળ્યો છે એટલો જ સમય મારે ગાળવો જોઈએ આત્મ સંશોધનમાં. ત્યારે જ્ઞાનીના ચરિત્રની અંદર મારું અંશે પણ દાખલ થવું થાય. જો હું માત્ર શ્રવણ કરીને બેસી જાઉં છું કે વાંચીને બેસી જાઉં છું તો એ કંઈ મારા જીવનમાં એનું કંઈ પણ પરિણામ ઘટિત થતું નથી. મારે આચરણ કરવું જોઈએ. જેટલું પણ એમણે કર્યું એનાથી થોડા ઘણા અંશે પણ પ્રયોગ તો શરૂ કરી દેવો જોઈએ જીવનમાં. તો આ વાત ચાલે છે વર્તમાન 24ના 16મા તીર્થંકર ભગવાન શાંતિનાથ. અત્યારે આપણે જે શ્રવણ કરી રહ્યા છીએ એ છે મહારાજા શાંતિકુમાર. આપણે ત્યાં સુધી જોયું કે મહારાજા શાંતિકુમારને 14 રત્નો પ્રાપ્ત થયા. પૂર્વના કોઈ પુણ્યના ઉદયે આ 14 મહારત્નોની એમને પ્રાપ્તિ થઈ. તેમાં 7 હતા અજીવ રત્નો અને 7 હતા ચૈતન્યને અનુસરનારા રત્નો. ચૈતન્ય અનુવિધાયી હતા, એને અનુસરનારા હતા. અને 7 વૈભવ રૂપ હતા. અને એ વૈભવ પ્રાપ્ત થયું છે આત્માના ચિંતન કરતા કરતા. એ અજીવ તત્વો કે જેને નિધાન કહેવામાં આવે છે એ બધા વૈભવો રૂપે પણ સાથે આવે છે. આપણને ઘણું બધું આવે બહારમાં અને ભીતરમાંય ઘણું બધું હોય. સમજાય છે? ખાલી કીધું તું ને, પજેરો ગાડી આવે તો ગાડી તો બહાર હોય, એ બહારનું રત્ન, અને ગાડી પ્રત્યેની જે માયા ને મમતા છે એ ભીતરનું રત્ન. એના પ્રત્યે માયા છે ને. ગાડીને કઈ નુકસાન થઈ જાય તો અહીંયા નુકસાન થાય છે ને. ये लेके आए, इसमें हो गया खराबी तो आना पड़ा ना मुंबई से. तो यहां भी चली वहां भी चली, दोनों जगह चली. कैमरा में चली उनको तो कुछ नहीं है, वो तो अजीब तत्व है, मगर जो यहां चली वो अब भी चलती है, ये चलती है. આ બધા રત્નો છે. ભીતરના રત્નોની વિશેષતા હોય છે કે એ રત્નોની સાથે પોતાને લગાવ નથી હોતો, પણ એ લાગેલા હોય છે. પૂર્વે વાવેલા હોય છે, એનું ફળ અત્યારે પ્રાપ્ત હોય છે, અને એનો ભોગવટો હોય છે કે ભોગતા હોય છે. એ રત્નો જે ભીતર ચૈતન્ય રત્નો છે, જીવ રત્નો જેને કહેવામાં આવે છે, એનો ભોગવટો સમય સમયે હોય છે અને એનું ફળ શાંતિ હોય છે. જેવી રીતે આગળ આપણે જોયું
કે ક્ષાયિક લબ્ધિના અખંડ નવ નિધાનને પ્રાપ્ત કરાવનારા હતા આ 14 રત્નો. તો એ અખંડ નિધિ શું છે? 9. શાંતિભાઈ, એ ચૈતન્યને અનુસરનારી છે એ નિધિઓ. 9 નિધિ ક્ષાયિક લબ્ધિના કારણે પ્રત્યે છે. તો ક્ષાયિક લબ્ધિ શું છે? સાંભળો કે જેના જીવનમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રવર્તે છે. 5 લાભાંતરાય ભોગાંતરાય એનું હવે કોઈ પણ પ્રકારનો અંતરાય વર્તતો નથી. એ બસ માત્ર માણવા માટે છે. એવા 5 અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. આ 9 નિધાન છે કે જે પોતાના આત્માની મૂડી છે, પોતાના ચૈતન્ય મહાપ્રભુની મૂડી છે. જે મૂડીને આપણે મૂળ મૂડી કહીએ છીએ અને એમાંથી જે સુખ, શાંતિ, આનંદ જે આપણને માણવા મળે છે એના કારણમાં આ 9 નિધિઓ મૂળમાં આત્માના ગુણરૂપે કહો કે ગુણો આત્મા રૂપે કહો, અથવા તો કહો કે એ બંને એક રૂપે કહો. ન ગુણ જુદા ન જીવ જુદો, અને ન ગુણ ભેગા કે ન જીવ ભેગા, બધું એક રૂપ છે. એને મણાય છે ત્યારે જીવનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ સિદ્ધની દશાને પ્રાપ્ત થવાનો યોગ આવે છે. એમાં ફરી ન જન્મવું. હવે જેમ કૃપાળુદેવે કીધું ને કે હવે અમે નવી માં નહીં કરીએ. આ 9 નિધાન પ્રગટવાના લક્ષણ અહીંયાથી શરૂ થાય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, 5 આ બધા લાભાંતરાય ને ભોગાંતરાય ને એ બધા એના અંતરાયનો નાશ, પછી સમ્યક ક્ષાયિક અને ક્ષાયિક કેવળ જ્ઞાન. આ ખબર હતી પરત આવું બધું જૈન દર્શનમાં છે. અને એની શરૂઆત આ મનુષ્ય ભવથી થાય. આ બધા રત્નો તારી પાસે છે. આ 9 નિધાન તારા આત્માના અનંત ગુણો ભાગનો એક રૂપ છે, એક અંશ છે કે જેનાથી તને શાંતિ પ્રદાન થાય છે. એવા આ 9 નિધાન જ્યાં સુધી તું આ દેહમાં છે ત્યાં સુધી એનું કાર્ય છે. એનાથી તને સુખ, શાંતિ, આનંદ સવાય મળે છે ભોગવટામાં, ભોગતાપણે. અને દેહની ક્રિયા પૂરી થતા પછી પણ એ 9 નિધાન તો તારી સાથે મોક્ષ સુખમાં સિદ્ધલોકની અંદર પણ તારી સાથે રહેશે. એને તું ભોગવતો રહેશે. એમાંથી જન્મતી પ્રત્યેક નિધિઓનો તું એ સમયે સ્વામી છો. એને ભોગવવાનું તારા ફાળે આવે. એનાથી તું ખૂબ સુખી અને સુખી. લોકો પૂછે તો કે સાહેબ સિદ્ધલોકમાં છે શું? ત્યાં જઈએ તે અહીંયા તો બધું છે, ત્યાં તો કોઈ ના હોય, એકલા રહેવાનું. શું હોય એ સુખ? કેવું હોય? તો કે ભાઈ જો એ સુખ આવું હોય, આવું સુખ હોય. અનેક પ્રકારની નિધિઓ આનાથી બીજી એ પ્રત્યે આ તો મૂળ છે. આ તો મૂળ છે. 9 કહી છે, 9 નિધિ. રાજુભાઈ તો પણ એની તૈયારી અહીંયા મારે હવે નવી માં કરવી નથી. આવો જે નિર્ણય અહીંયાથી કરે છે એનું ફળ એને ભાવિમાં આ પ્રકારે મળે છે. બસ આના માટે પુરુષાર્થ છે આત્માનો. બીજું કોઈ પ્રયોજન નથી. ન પદ માટે, ન પ્રતિષ્ઠા માટે, ન આબરૂ માટે, ન વરઘોડા માટે, ન ભગવાનના મંદિર માટે. ભગવાનનું મંદિર બનવાનું હશે તો બનશે, બનવાનું હશે તો બનશે. તું નથી બનાવવાનો, વાત નક્કી છે. તું તારું મંદિર આ 9 નિધાન
તારી અંદર જે પડ્યા છે ને બીજા અનંત નિધાન એના કારણે જે પ્રગટ થવાના છે એ તારાથી બનશે, મંદિર તારાથી નહીં બને. અભિમાન તારું હશે, મેં બનાવ્યું. જો ને અહીંયા કેટલું સરસ ઉભું છે. આ બધું આપણે જ બનાવ્યું ને, કાલે વાત કરતા હતા ને, બધું આપણે જ બનાવ્યું હતું. આપણે બનાવ્યું એવું થતું ગયું. શું કીધું એમને? શું કીધું કે થતું ગયું. બસ કોઈએ કર્યું નહીં ને થતું ગયું છે ને. એ થતું જ થાય, એને કરાય નહીં. કરવું હોય તો આ કરાય. આ આપણા હાથની વાત છે. આમાં વિકલ્પ પણ આપણો નથી કે મંદિર મારે બનાવવું છે. એનો પણ તું જો સ્વામી થાય છે તો તે જ સમયે તારા નિધાનોમાં ફાટ પડે છે, ઘસડકા પડે છે. તને ખબર નથી પ્રભુ આ બધું કેમ બને છે? ઘસડકા પડે છે. તારા આત્માના ગુણોની અંદર ઘસડકા પડે છે, જે પાછા ઘણા કાળ પછી એનું ચિંતન કરવાથી એનો રૂજ આવે છે. અહીંયા તો ગુંબડા નીકળે ને તો દવા બહાર ની કરવી પડે, સમજાય? અહીંયા તો જેનાથી ઘર્ષણ થયું છે એની દવા પણ એની પાસે જ છે. હા પ્રભુ, આવું છે પ્રભુ. તો એની વાત આપણે કરતા હતા. શાયિક લબ્ધિના અખંડ નવ નિધાનને પ્રાપ્ત કરાવનારા હતા. અત્યારે પણ અખંડ તારી પાસે પડ્યા છે. અખંડ છે. અત્યારે ભલે મિથ્યા દર્શન હોય, પણ તારી સમજણમાં આ નવ નિધાન અખંડપણે પડ્યા છે. એવા પ્રકારનું શ્રદ્ધા ગુણનું જે તારામાં બળ છે, એ બળ પણ એક અંશે તારા જ્ઞાનના કોઈક એક ક્ષેત્રમાં, એક સમયના કોઈક અનંતમાં ભાગમાં પણ જો પ્રવર્તતું હોય તો તેનો તું સ્વામી થવા માટે યોગ્ય છો, અન્યથા નહીં. માત્ર તપથી મુક્તિ માને, જાપથી મુક્તિ માને, સંયમ લીધો એનાથી મુક્તિ માને તો નહીં. પણ તારી અવસ્થામાં આ સમ્યક શ્રદ્ધાનું બી એવી રીતે રોપાઈ જવું જોઈએ કે જ્યારે એને સ્મૃતિમાં લઈએ હાજર થાય છે. તારી પાસે આ સંપત્તિનો તું સ્વામી છો. પણ હા એટલું જ છે કે જેમ બાપાએ કહ્યું ને વારસામાં લખી ગયા કે છોકરો 35 વર્ષનો સમજણો થાય, એના ઘેર દીકરો આવે ત્યારે આ બધી મિલકત એને આપજો. તો આપણને પણ એમ જ છે કે આ બધી પ્રાપ્તિ થાય પછી આપણને આપણા તીર્થંકર પરમાત્માનો વારસો મળશે, ત્યાં સુધી નહીં મળે. સરસ છે મહેશભાઈ, સરસ છે. વારસો મળશે જરૂર. તમે અધિકારી છો, વારસાના તમે અધિકારી છો, એવું નથી. છો અધિકારી, પણ એ અધિકાર તમને પ્રાપ્ત ત્યારે થશે કે જ્યારે તમારી પાત્રતા થશે, એને યોગ્ય થશો. એટલે કે ટૂંકામાં એ લાયકાત આપણામાં ઊભી થાય. પહેલા શ્રદ્ધા ગુણે અને પછી આચરણ પડે. પહેલા જ્ઞાનમાં નિર્ણય, પછી શ્રદ્ધા પડે અને પછી આચરણ પડે. અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આ 3 પ્રકાર કહેવામાં આવે છે. ત્યારે અત્યારે જ્યાં ભગવાન બેઠા છે ને, બસ એની બાજુમાં તારો વાસ છે. તું પણ ભગવાન છો. ભગવાન થવા માટે આ મનુષ્ય ભવ મળ્યું છે. મનુષ્ય ભવનું એક જ પ્રયોજન છે, અને જે પ્રયોજન તારે યોજના રૂપ કરવાનું છે, એને યોજના રૂપ કરવું છે. તો ક્ષાયિક લબ્ધિ, કર્મોને જીતનારા અને ક્ષાયિક લબ્ધિના અખંડ નવ નિધાનને પ્રાપ્ત કરાવનારા જો છે કે નહીં? 14 રત્નો પ્રભુ પાસે પહેલેથી હતા. આ નવા પ્રત્યા નથી. નિત્યાત્વ હતું ત્યારે હતા, હવે ભગવાન થયો ત્યારે પણ છે. બહારથી કાંઈ આવતું નથી. જેમ સુખ બહારથી આવતું નથી, સુખ તારો જન્મ સિદ્ધ હક છે.
ગોપાલ કૃષ્ણ ગોખલે એમને કહ્યું ને કે સ્વતંત્રતા મારો જન્મ સિદ્ધ હક છે. ગોપાલ કૃષ્ણ ગોખલે કે લોકમાન્ય તિલક, લોકમાન્ય તિલક, ઠીક છે લોકમાન્ય તિલક, ચલો એ આપણે લોકમાન્ય. બસ એમને કીધું ને કે સ્વાતંત્ર મારો જન્મ સિદ્ધ હક છે, એમ કેવું કે ભગવાન થવું મારો જન્મ સિદ્ધ હક છે. આ મંત્રને પોતાના જીવનની અંદર એવું વળી લેવું જોઈએ કે ઊંઘમાં પણ આ મંત્ર ચાલુ થઈ જાય. મારો જન્મ સિદ્ધ હક છે ભગવાન થવું. આ મનુષ્ય પર્યાય મળી છે તો ભગવાન થવું એ મારો જન્મ સિદ્ધ હક છે. અરે ભાઈ, આ તો સિંહની ગર્જના છે. સિંહની આવી ગર્જના થાય ને, અરે તમારા અનંતકાળના કર્મોને તો જ્યાં હોય ને, અત્યારે જ્યાં હોય ને ત્યાં એના ટાંટિયા ધ્રુજે. આવે નહીં, આવે, દેખાય નહીં, નજરે ન ચડે. કર્મ વિચારે કોણ? એને તો એક ત્રાળ ગણી છે. હવે ને ભાઈ સિંહની ત્રાળ પડે ને તો જીવંત જે જીવો છે, પ્રાણીઓ જંગલમાં રહેનારા, એ તો ધ્રુજી જાય. પણ એમ કહેવામાં આવે છે કે પાંદડામાં એ જીવ છે ને એ પણ ધ્રુજી જાય. એમ અહીંયા પાંદડામાં જીવ છે તો હજી એમના સત્તામાં પડ્યા છે ઘણા. એમ અહીંયા મનુષ્યના પણ કર્મો ઘણા સત્તામાં પડ્યા છે ને, એ ધ્રુજી જાય. ક્યાંય ધરતીકંપ થાય. ઉદય આવે તે તો ધરતીકંપ જ યુગ છે. એને તો સ્થિર રહી શકવા માટે સ્થાન જ નથી. એ તો સ્થિર નહીં રહી શકે. સ્થિર રહે તો તમને દંશે ને, પણ પોતે અસ્થિર હોય તમને ક્યાંથી દંશે? એમનો ડંખ તમને ક્યાંથી લાગે? ખ્યાલ આવે છે શાંતિભાઈ? ધ્રુજતો માણસ તમારું હાથ ન પકડી શકે. એમ આ હું પરમાત્મા છું, એ મારો જન્મ સિદ્ધ હક છે, આવી જ્યાં ત્રાળ પડી ત્યાં એ કર્મો ધ્રુજતા હોય, પોતામાં પોતે સ્થિર રહી શકતા ન હોય તો બીજાને તો શું દંશે? પણ હું તો બીજો છું. કર્મ માટે હું બીજો છું. પહેલા ઈ છે, પછી હું બીજો છું. આપણે કર્મ ઉપર કહીએ ને તો કે શું કરીએ આપણા કર્મમાં? હા રાજુભાઈ, આપણા કર્મ એવા છે, શું કરીએ? તારા કર્મ એવા નથી. તારા કર્મમાં તો આ નિધાન પડ્યા છે. નિધાન, એક એક નિધાનના રત્નો ભર્યા પડ્યા છે તારા કર્મોમાં. કર્મ એટલે કાર્યમાં. એમ અહીંયા પછી ઓલા કર્મ નહીં, કાર્યમાં. અહીંયા કાર્યરૂપી. તારા કાર્યમાં તો નવ નિધાન પડ્યા છે. એ તો મૂળ. પછી એના ફળ સ્વરૂપે તો ઈ અનંત અનંત વીર્ય ને અનંત સુખનો ભોગનાર, અનંતકાળ સુધી સિદ્ધલોકમાં અનંતકાળ સુધી ન ખૂટે એવો અનંત એવું સુખ તને ત્યાં તારી રાહ જોઈ રહ્યું છે. વાત તો એ છે, તારી રાહ જોઈ રહ્યું છે. અને પાછું ખૂબી એ છે કે કોઈ ભગવાન આપવાના નથી. ઋષભદેવે નહીં આપે ને શ્રીમંદરે નહીં આપે. અત્યારે છે ને શ્રીમંદર, એ નહીં આપે. કેમ નહીં આપે? એમને ખબર છે કે તારી પાસે છે, ન હોય તો આપે. પણ એમને ખબર છે કે છે, પછી ક્યાંથી આપે? નવા બીજા ક્યાંથી કાઢે? પોતાની પાસે છે એ પોતાના, તમારી પાસે છે એ તમારા, ને બીજાના કોકના લઈને આપે તો એના ઓછા થઈ જાય. એવું ભગવાન કરે? કોકના લૂંટી લે? ન લે. મારી પાસે જ છે, મારી પાસે આ નવ નિધાન બધા મારી પાસે છે, જે મારે અનંત કાળનો મારે આહાર છે. શ્વાસ તો છે નહીં, ત્યાં શ્વાસ તો છે નહીં. સિદ્ધલોકમાં શ્વાસ તો લેવાય નહીં, કારણ કે જેટલા શ્વાસ લ્યો ને એટલા રોગ હોય. હવે ત્યાં તો રોગ છે નહીં, રાગ નથી, રોગ નથી, કઈ જ નથી. શ્વાસની સાથે તમારો રોગ બંધાયેલો છે. હવે શ્વાસ ત્યાં છે નહીં. શરીર નિરોગી છે, શરીર છે, ભગવાનનું શરીર છે.
અને જે છેલ્લી સ્થિતિએ જાય ને એ જ આકારે ભગવાન ત્યાં સિદ્ધ લોકમાં હોય. શાંતિભાઈ આમાં કાંઈ ફેર નહીં, અહીંયાથી આ સ્થિતિ સિદ્ધ જતો તમારું શાંતિ ઓળખી લે. આવે બધા તો ઘરના ઓળખી લે. એ જ શરીર હોય, બીજું શરીર ન હોય, પણ ચૈતન્ય નામ આપ્યું એમને, જેને બહારનો આકાર નથી હોતો, चैतन्य परिपूर्ण सिद्धलोक में वही शरीर होगा जो शरीर यहां से छूटा होगा. वो छूटा वो औदारिक था, उनसे मेरा कोई वास्ता ही नहीं था. चैतन्य शरीर से मेरा वास्ता अभी भी है और अनादि काल तक रहेगा, अनादि काल तक रहेगा. उससे मैं नहीं छूटूंगा. कई हवामां बाचका भरवा जेवी बात नहीं तो कि आत्मा हवे छूटो 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 एम नहीं. चैतन्य शरीर छे ने. आ घणा पूछ्या करीने अमने तो कि साहेब त्या करवुं शुं? कोई आड़ोशी पाड़ोशी न होय, टीवी न होय ने मोबाइल न होय ने अत्यारे ओला इंटरनेट ना बधा પડદાએ न होय. करवुं शुं त्या आखो जीवन? अहींया तो साहेब तमे हजी 1 कलाक प्रवचन आपो तो एनु चिंतन चाले, घरे वांचू, थोड़ी बड़ी प्रवृत्तिओ होय. हवे त्या करवुं शुं? आपणे नथी जवुं. नथी जवुं? सारुं લે, काई वांधो नहीं. अहींया जोईशे तो खरा ने, इधर संतोनी दुकानो बंद थई जाय के कोने. એટલે એમની દુકાન તો ચાલુ રહેવી જોઈએ કે નહીં? नहीं राजूभाई, हमारी दुकान कौन चलावे? પછી જેને આપી જઈએ તો ભાઈ માણસો તો જોઈએ ને, બેસવા વાળા, સાંભળવા વાળા. કાંઈ વાંધો નથી જવું, કાંઈ વાંધો નહીં, પણ જવા જેવું ત્યાં છે. અખંડ ચૈતન્ય નિધાન પાસે, હવે આખા જે અખંડ ચૈતન્ય નિધાન પાસે તો અહીંયા કે છે આચાર્ય કે પોતાનું આવું ચૈતન્ય નિધાન પોતાની પાસે છે એવા ચક્રવર્તી બહારના વૈભવને શું કરે? એમને પ્રગટ્યું છે, શાંતિનાથ ભગવાનને પ્રગટ્યું આ નવ નિધાન, પછી શું કરશે? બહારના ઘોડાને, આપણે ઓલા હાથીને, રત્નોને, એનું શું કરશે? છે કે નહીં? રત્નો જરા જોવાતા એ ક્યારેક મળે ને તો વાપરવામાં વળી જરા ખ્યાલ આવે. તત્વદર્શ, જૈન તત્વદર્શ એમાં છે બધા એક એક રત્નોની વાત. ક્યારેક મળે તમને ને વળી પાછું એમ થાય કે ચાલુ કેમ વાપરવું, સાહેબ શીખવાડ્યું નહીં. તો નવનિધિ શાયિક લબ્ધિના આધારે પાછા અખંડ પ્રાપ્ત થાય. કોઈ કે વાપર્યા હોય એવા નહીં, તાજા બિલકુલ પીટી પેક, પીટી પેક બિલકુલ. તમે ખોલો એ કવર તમારા માટે. અખંડ ચૈતન્ય નિધાન પાસે 6 ખંડને કે નવ નિધાનને પ્રભુ તુચ્છ સમજતા હતા. આવા નવ નિધાન કે જેની સાથે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને 5 એ લાભાંતરાય વગેરેના જે બધા કારણો, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સંકેત, એ બધી પર્યાયની અવસ્થાઓ હોવાના કારણે ભગવાન ત્યાં જતા નથી, પોતામાં રહે છે. તો એવી ને એવી પર્યાયમાં પ્રગટે છે દ્રષ્ટિના બળથી. તો ભગવાન તો ત્યાં બેઠા છે પોતાના પદમાં. અરિહંત પદ પણ ભગવાનનું નથી, એ તો આપણે કહીએ છીએ અરિહંત પદ. ભગવાન તો તે સમયે પોતાના પદમાં જ છે. એમ આ નવ નિધાન તો પોતાની પ્રોપર્ટી છે અને ત્યાં પડ્યા રહેવાથી આનો લાભ મળે છે. ત્યાં જઈએ તો લાભ છૂટી જાય, એવું કરતા નથી. નિધાનને જોવા જાય તો લાભ છૂટી જાય. સમજાય છે? જરી થોડું સૂક્ષ્મ છે, આખરી વાત છે, કારણ કે એ તો છેલ્લું છે ને, છેલ્લો તાપ છે. સોનું શુદ્ધ થાય ને એ છેલ્લો તાપ છે.
કે ભગવાન આવા નવનિધાન પ્રગટે તો પણ તેને તે જોતા નથી અને એનો એને મહિમા નથી આવતો. એનો મહિમા આવતો નથી. કોનો મહિમા આવે છે શાંતિભાઈ? પોતાના આત્મતત્વનો મહિમા છે. પોતાનો મહિમા, આત્માનો મહિમા. ત્રિકાળી જે ચૈતન્ય મહાપ્રભુ છે ને એનો મહિમા આવે છે. આ મહિમા નહીં, આ તો પર્યાયમાં અવસ્થામાં આવે છે. ઠીક છે, આવા જ દ્રષ્ટિ એવી ત્યાં અખંડ જામી ગઈ છે કે ત્યાંથી છૂટવાનું હવે ગમતું નથી. એ કે છે પ્રભુ આ નવનિધાનને પણ છે શબ્દો છે કે નહીં? જોજો, જુઓ જરા છે, જો શબ્દો છે. આ ઘરની વાત નથી. જો કર્મોને જીતનારા તે સાઈક લબ્ધિના અખંડ નવનિધાનને પ્રાપ્ત કરાવનારા હતા. તે અખંડ ચૈતન્ય નિધાન પાસે છ ખંડને કે નવનિધાનને પ્રભુ શું શબ્દ છે સમજ તુચ્છ સમજતા હતા. અહીંયા જૈન દર્શનની ધ્વજા છે. અહીંયા જૈન દર્શનની ધ્વજા છે. આ ચડાવો છો ને ધ્વજા, ઈ નહીં. જૈન દર્શનની ધ્વજા તો આ છે કે નવ નિધાન પણ પોતાના મૂકવામાં આવે તો એ નવ નિધાન તુચ્છ છે. એ તુચ્છ છે એટલે એક સમયની અવસ્થા આવે છે. એને શક્તિ નથી ફરી પાછી એવી રીતે આવે છે જે આવવાનું સ્ત્રોત છે ત્યાં એટલે હવે આવા નવ નિધાન જીવન દર્શનને પણ તુચ્છ સમજ. આપણને એમ થાય કે આ શું ચાલી રહ્યું છે. હવે આ નવ નિધાનની વાત જરા કરીએ. આપણે ક્યાંક શ્રવણ કર્યું હશે, કારણ કે આમાં છે. પેલા ચક્રવર્તીની સંપદાની વાત કરે છે એ આપણને જવા દેવી છે. આપણને અત્યારે જોવું છે. પછી 10 પ્રકારના દિવ્ય ભોગ છે એને આપણે જવા દઈએ છીએ. પણ આપણે ચક્રવર્તી પાસે જે 14 રત્નો હતા એમાં જે અજીવ હતા, પૂતગલ હતા, એની જરા વાત કરીએ. પહેલા પૂતગલ, 14 પ્રકારના રત્નોમાંથી 7 પૂતગલ અને 7 જીવ. પછી જીવની વાત લઈએ. આ બધા પૂતગલ કે જેને એક સમય માત્ર પણ ચક્રવર્તીને મહિમા આવતો નથી, એના પ્રત્યે દ્રષ્ટિ કરતા નથી, હોય છે તો હોય છે. એટલે શું સમજાણો કે કરોડોના રત્નો સેફ ડિપોઝિટ વોલ્ટમાં પડ્યા હોય, બૈરાઓ ઘરે લઈ આવે ને દાગીના પહેરે, પણ જે જીવ આ પ્રકારની જીવન જીવતું હોય એનું એને માત્મ્ય ન હોય. ભલે પોતાની બુદ્ધિથી કે પુણ્યથી આવેલું હોય પણ એનો એને માત્મ્ય નથી આવતું. તો કે હું આ પહેરું કે તે પહેરું, તો કે તારે જે પહેરવું હોય તે પહેર. અહીંયા અમારે કઈ એની સાથે બહુ માત્મ્ય નથી. એ તુચ્છ સમજે છે. એની શું કિંમત છે? કાચના ટુકડા જરી સારા થયા તો રત્નો થઈ ગયા, જરાક સારા દાગ વગરના ને જરાક સારા થયા. મૂળ તો માટી. અહીંયા ગમે તેટલું પહેર્યું હોય તો મૂળ તો માટી જ છે ને. તો માટીનો મહિમા કેમ આવે? મહિમા તો જે આનંદ સ્વરૂપ હોય અને એને વેદ દ્વારા આ માટી છે એમ જાણતો હોય એનો મહિમા હોય કે બીજાનો મહિમા હોય. આ માટી છે, આ કાચના ટુકડા છે, ગમે તેવા હોય, લાખનો હોય કે 10 લાખનો હીરો હોય, છે તો માટી. એવું જે માને છે એને એનો મહિમા ના આવે, એની વાત ચાલે છે. તો આ ચક્રવર્તીના 14 રત્નો છે એ બધા પૂતગલ છે, એમને જોતા નથી કોઈ સમયે પણ. તો પહેલા સેનાપતિ રત્ન છે,
આ બધા જીતી લે ને, આર્યખંડને જીતે, ઉત્તમ મ્લેચ્છખંડ, મધ્યમ મ્લેચ્છખંડ સિવાય અન્ય દિગ્વસ્ટરોને જીતનારા સેનાપતિ, એવા તો સેનાપતિ હોય એ કઈ હારીને તો આવે જ નહીં. સમજાણું? જે ચક્રવર્તીના સેનાપતિઓ હોય ને એમના જીવનમાં હાર તો હોય જ નહીં. હારે એ ચક્રવર્તીનો સેનાપતિ નહીં. નંબર 2, ગ્રહપતિ રત્ન, જે ભંડારી હોય, રાજ્ય મહેલનો વ્યવહાર ચલાવનાર હોય, ફોન કરીને પૈસા ન મંગાવવા પડે કે આજે જરા રસીદ ઊભી છે, જરાક મોકલાવજો ને 50 લાખ, એમ ન કરવું પડે એમને. फिर वापस कर देते हैं 2 दिन के बाद. नहीं, ये तो सवाल ही नहीं है. એવું કરવું જ ના પડે એ ભંડારીને. હિસાબ કિતાબ રાખતા બસ. એ બધું જે હોય એમાં જ, બહારથી મંગાવવા ન પડે. કોઈ લઈ જાય તો ભલે લઈ જાય, પણ બહારથી મંગાવવા પડે નહીં. કેટલા લઈ જાય? તો કે એક દિવસમાં 10 અરબ નહીં 10 ખર્વ લઈ જાય તો ભલે લઈ જતો, પણ એને કોઈ ચક્રવર્તીના આ ભંડારીને ફોન ન કરવો પડે કે જરા તિજોરી ખૂટી ગઈ, જરાક મોકલાવો ને થોડા. 10 ખર્વ જાય રોજના, તે પાછા વળી 10 વર્ષ સુધી જાય. રોજના 10 ખર્વ અને 10 વર્ષ સુધી જાય, 100 વર્ષ સુધી જાય, અરે 1000 વર્ષ સુધી જાય, લાખો કરોડો વર્ષો સુધી જાય. 60,000 વર્ષ લાગ્યા હતા ભરત ચક્રવર્તીને જીતતા 6 ખંડ. એટલાય જાય તો ભલે જાય, તો પણ એમને મંગાવવા પડે નહીં. કેટલું ધન હશે શાંતિભાઈ, ક્યાં રાખતા હશે? શાંતિનાથ ભગવાનને 600 વર્ષ લાગ્યા ને અમને 60,000 વર્ષ લાગ્યા. લાગે એમાં કઈ એવું નથી કે એમને 600 લાગ્યા એટલે કઈ એ હતું. એ તો હોનાર, જેમ થવાનું હોય તેમ થયા કરે. પછી પુરોહિત, કેટલા રસોઈયા હતા? કેટલા છે તમારા ઘરે રસોઈયા કેટલા છે? અહીંયા છે 307. રોજનો 1. અને ચક્રવર્તીનો આહાર બને ને એ એક બનાવે ને એ બીજા વર્ષે ખાય. અહીંયા બનાવીને જાય ને રત્નોનો આહાર હોય. આ દાળ ભાત રોટલી શાક ન ખાય ચક્રવર્તી. એ રત્નોનો આહાર હોય, ભસ્મોનો આહાર હોય, અને એ વર્ષ પહેલા બનેલું હોય તો બીજા આજે એકમ પૂનમ છે ને, જેઠવદ પૂનમ, એ 2068 બનેલી અત્યારે 2069 વપરાય. 1 વર્ષ તો લાગે એને બધાને ગૂંથતા, ત્યારે 1 દિવસનો આહાર ચક્રવર્તીનો તૈયાર થાય, બીજા વર્ષે ખાય. એમ પાછા બીજા દિવસે તો વળી પાછા એવી રીતે બધું એનું સાયકલ ચાલતી હોય. પુરોહિત રત્ન, પછી તક્ષક રત્ન, શિલ્પી, આર્કિટેક્ટને બોલાવવા ન પડે. ઉત્તમ બધા કલાકાર જેવા ચક્રવર્તીના મહેલ, મંદિર, પ્રાસાદ વગેરે તૈયાર કરે. આંખના પલકારામાં બધું તૈયાર થઈ જાય. કઈ માટીના ઓલા ટ્રકો મંગાવી પડે નહીં. એટલું એમની પાસે પુણ્ય. શું? કેટલું પુણ્ય? કે શિલ્પી, ઉત્તમ કલાકાર, ચક્રવર્તીના મહેલ, મંદિર, પ્રાસાદ વગેરે તૈયાર કરાવનાર. 6 ખંડ જીતવા જાય, ખંડ જીતાઈ ગયો, એમાં 10, 15, 20 ખંડનીના રાજા આવી ગયા તો મહેલ ઉભું હતું હોય ત્યાં એમ ન લાગે ચક્રવર્તી મહારાજને કે આ મારું નથી. હું બહુ કોપી આંખના પલકમાં થઈ જાય. ઓલું જ્યાં પડ્યું હોય એ પડ્યું હોય ને બીજું નવું તૈયાર થઈ જાય. માની લો કે ભુજમાં અત્યારે ખંડણી ભરાઈને તાબામાં આવી ગયું તો 12 એમનું મહેલ હોય, પછી આગળ જાય તો કુકમામાં હોય, પછી અંજારમાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં એમનું મહેલ સાથે હોય. અને તે કેટલું મહેલ એટલે કેવું મહેલ, પણ હજારો રૂમો અને બધા સ્ફટિક, ટોટલી સ્ફટિકની દિવાલો, મણિરત્નોના બધા તમારા સ્લેબ અને એવી જમીન. તમે તો ચાલીએ ને તમને એમ લાગે હમણાં પડી જશો, દેખાતું જ ન હોય. એવા મહેલ તૈયાર થઈ જાય. આ વાત છે ને અલીબાબાના 40 ચોર જેવી નથી. અને બીજો ઓલું શું નામ, છોકરાઓ નાના ને ઓલી વાતો કરે,
જીવરામ જોશી નહોતા આપતા? શું નામ હતું? ના, આવી બધી વાતો આવે ને છોકરાઓને મજા પડે, એનો એક વિષય હતો. હા, એટલે એ છે ને, એ જયારે જીવરામ જોશી હતા ને ત્યારે એ જગમગમાં અને બીજા જે એમના જે બે ચાર આવતા હતા ને એમાં એ મૂકે એવી રીતે કે બધા ચમત્કાર જેવા એમ. પછી સ્ત્રી રત્ન 96,000 રાણીઓ. શાંતિભાઈ કાલે કીધું તું, એક નથી સચવાતી. અને રાણી એની 96,000 ને તેમાં વળી લોકોને એમ થાય કે 96,000 રાણીનો ભોગ ભોગવનાર મોક્ષે જાય અને હું એક ભોગવું તો મને નરકે જવું પડે. ઈ વળી કેવું? આ ભગવાનનું ડિક્શનરી ખોટી છે. આ ભગવાનની ડિક્શનરી ગણિત ખોટું બધું. રાજુભાઈ ન ચાલે આવું ગણિત. હું એક ભોગવું તો મારે નરકે જવું નહીં, 96,000 નો ભોગ લે તો મોક્ષે જાય. સંજય ક્યાં? અને એક પટરાણી, એમાં વળી 96,000 ઉપરાંત એક પટરાણી. 6 ગજપતિ રત્ન, ગજ હાથી. પ્રતિસ્પર્ધી રાજાની ગજસેનાનો વ્યૂહ રચનાથી વીખી નાખે, નસાડી દે, દુશ્મન રાજાને તબાહ કરાવી દે તે ગજ રત્ન. આદેશ ના આપવો પડે, એના ઉપર મહાવત હોય એને એમ ન કહેવું પડે કે તું અહીંયા ચાલ, એ ગજ પોતે ચાલે. એ રત્ન હતા. સમજાણું? લડાઈની અંદર ઉપર જે મહાવત હોય એને હાથીને ચલાવવું ન પડે, હાથી પોતે ચાલે. કેમ કે એ ગજ રત્ન નામના હાથી એ પોતે ચાલે ને પોતે જીતીને બતાવે. ઉપર મહાવત તો બેઠો હોય એને જોયા કરતો હોય, એને જોવાનું કામ, કરવાનું કામ કઈ નહીં. એ જ્યાં એને પડાવ નાખવો હોય ને જે ભાગ જીતવો હોય ત્યાં એ ગજરત્ન હાથી ત્યાં ઉભો રહે તો ઓલાને શરણે થવું પડે. આવો નિયમ. અશ્વરત્ન એવી જ રીતે અશ્વરત્ન. પવન વેગે ઘોડા ઉડે, જમીન ઉપર તો ચાલે જ નહીં. ઘોડાઓ બધા પવન ઉપર, એટલે કે અધર, જમીનથી અધર ચાલે. અને એક બીજી આમાં ખાસ ખાસિયત, દંડરત્ન વડે ત્રિમિક્સ ગુફાના બંધ દ્વારને જયારે ખોલવામાં આવે, કારણ કે એ તો 6 ખંડ જીતવામાં હોય ત્યારે તો એમાં વચમાં ઘણાએ બધા રાજાઓ મહારાજાઓ એવા બધા છે કે એ અંદર જ બેઠા છે અને બહાર એક એક યોજનના કપાટ હોય, કપાટ એક યોજન ચોડા, કોઈ પ્રવેશી જ ન શકે. એમાંથી પણ એ ઘોડા બહાર નીકળી જાય અને અંદર પ્રવેશી જાય. એ કપાટ કહેવાય એને. એક યોજન લાંબુ કપાટ હોય એને કપાટ એટલે એક નગરી હોય એને આટલી દિવાલ હોય, એવી જાડી દિવાલ કે જેની ચોડાઈ 1 યોજન. એટલે આમ 12 ગાઉ તો ગણો અત્યારે, આમ તો યોજન કરે તો બહુ લાંબા હતા, પણ અત્યારે 12 ગાઉ ગણો તો 12 ગાઉ ગણો તો 12 ગાઉના તમે ગણો માઇલ ના કરો કિલોમીટર, એટલી તો ચોડાઈ હોય ઉપર. આમ ઊંચાઈ નહીં, ચોડાઈ એટલી. અને એમાંથી ઘોડા નીકળી જાય, આમ સીધા પડે તેની તો બહાર નીકળી જાય. નથી લાગતું આ બધું ઓલું લાગે, શું કહેવાય, મને ઓલું નામ નથી આવતું, જીવરામ જોશી પેલું એક બહુ સરસ આવી જ કથાઓ બધી ફેકમ બાજી લાગે, બધા છોકરાઓને મજા પડે. હા, એવું લાગે આ જુઓ ને, પણ સત્ય ઘટના છે બધી. તો ગુફાના બંધ દ્વારને જયારે ખોલવામાં આવે ત્યારે અંદરથી ઝેરી પવન નીકળે. તે સમયે અશ્વરત્ન 12 યોજન દોડે છે અને દ્વાર તૂટતા આકાશમાં મોટી છલાંગ મારે, જેથી પોતે અસવાર ઝેરી ગેસથી બચી જાય. ઓલો રાજા આવી રીતે પ્રયત્ન કરે, એનું બધું ગોઠવાયેલું હોય, ઝેરી ગેસ છોડે પણ એનાથી એ ઉપરથી એ બધા અશ્વો વયા જાય. એ તો ઠીક, આ તો બધું પૂતગલ માટી હતી. હવે આ અજીવ રત્ન, એની મજા છે. ચક્ર રત્ન, જે રત્ન સેનાથી આગળ ચાલે તે સ્વયં ગતિ કરે, પેટ્રોલ ન પૂરવો પડે. અને 1000 આરા દિવ્ય તેજથી ચળકળાટ કરે. દીવા 1000, અને તે પાછા એમાં તેલ બેલ કાંઈ નહીં, એ પોતે જ એવા પ્રકાશરૂપ હોય.
તેના પ્રભાવથી દુશ્મન રાજા ચક્રવર્તીને નમન કરે છે. એને ખબર પડી જાય કે આ તો ચક્રવર્તીનું આવ્યું. તરત જ ચક્રવર્તી શાંતિનાથ ભગવાનની વાત પણ એવી જ છે કે એક લોહીનું ટીપું રેડ્યા વગર અખંડ 6 ખંડ જીત્યા છે. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના સમયમાં એમના દીકરા હતા, એમણે પણ એવી જ રીતે જીત્યા છે. એક લોહીનું ટીપું રેડ્યા વગર રાજ્યોને પોતાના કરી દીધા. એટલું તો એમની નામની કેટલી બધી ધજાઓ ફરકતી હતી. પેલા ના પાડે એના ચક્રવર્તીના બધા એના સેનાપતિઓ જાય તો કે ચક્રરત્ન પ્રગટ થયું છે ભરત મહારાજાને, તમારે શરણે આવવું પડશે ને ખંડણી તમારે ભરવી પડશે. એટલે પહેલા તો ઓલા ના પાડે. પછી ચક્રવર્તીનું નામ સાંભળે કે ભરત મહારાજાનો, એટલે કેટલાક તો એમને એમ શરણે થઈ જાય, પણ કેટલાક જીદ કરે તો વળી પાછા ઓલા સેનાપતિઓ જવાબ આપે, મોકલાવે તો કે આ નથી માનતા, તો કે એમને કેવું કે કાલે તમારે ત્યાં આવે છે ભરત મહારાજા, આવે છે, ખાલી એટલું કહેજો કે આવે છે, નથી સરળે થતા ને કાંઈ નહીં, એમને કયો આવે છે. હવે એ આવે છે કે અને જ્યાં દેખાયા ને ત્યાં ખબર નહીં ગાત્ર બધા ઢીલા પડી જાય, તરત સરળે થઈ જાય. જુએ હજી તો એને આ પુણ્ય. આપણે રસ્તામાં બોલાવતા આવીએ તો ઘણા ઓળખીતા આપણને બોલાવે નહીં, આપણને એમ ચાલુ એટલું બધું દુઃખ લાગે ભાઈ આ માણસ છે, કમાલ છે, આપણને ઓળખે છે, કઈ મોઢું એ ન જોયું, આપણે બોલાવ્યું એને, કેટલા ઢીલા પડી જઈએ આપણને. ત્યારે ખરેખર કોઈ લાફો મારી લે ને આપણે સહન કરી લઈએ, એ અંદરમાં એટલા ઢીલા હોઈએ આપણે. અને અહીંયા તો ખબર પડી કે આવી ગયા, દરવાજે ઉભા છે ભરત મહારાજા, તો સામેથી સામૈયું કાઢે, વંદન વિધિ કરે અને બિરાજો કરે ને બોલો ક્યાં સહી કરવી છે કરી આપે. આ ઓફિસરની પાસે એવું લઈને જાઓ ને કઈ નવરત્નો ઓલું ટેબલ ઉપર આપણને પરેશાન કરે છે, તમારે માટે શીખો ને તમે રાજુભાઈ. તમારે તો રોજ ધક્કા હોય ઓફિસરો સાથે, કઈક આવું ચમત્કાર હાથમાં આવી જાય તો તમને જુએ એની સાથે તો સાઈન કરી રાજુભાઈ ઓ આવે લ્યો થઈ ગયો. આ બધું પુણ્યનો ખેલ. અને પુણ્યનું ખેલ એટલે પુણ્ય પ્રાપ્ત કરવા માટે પૂર્વે શું કરેલું એમણે એ વાત પછી કરીએ. હજાર આરા અને એ ચક્ર રત્નની 1000 દેવો રક્ષા કરે છે. જરૂર નથી એ ચક્ર પોતે પોતાનું રક્ષક છે, છતાં વૈભવ છે ને ભગવાનનું, એટલે 1000 દેવો આમ ઉભા હોય, કઈ કોઈ વાળ વાંકો ન કરી શકે. છત્ર રત્ન એને સૂર્યપ્રભ રત્ન પણ કહે છે. ચક્રવર્તીની સેના ઉપર કોઈ આયુધની શસ્ત્રોની બાધા આવી પડે, કોઈ અન્ય કોઈ કુદરતી હવામાનની બાધા આવી પડે તો તે સૈન્યની રક્ષા કરે. લ્યો છાયો થઈ જાય, વરસાદ પડે તો ભીંજાય નહીં, તુફાન આવે તો એનાથી કપડું હલે નહીં શરીરમાં પહેરેલું, આ બધું એ કામ કરે. કયું? છત્ર રત્ન. ને આપણી છત્રી તો હજી નવી લીધી હોય, એટલી મજબૂત હોય, 16 સળિયા વાળી હોય તો એક આગળો થઈ જાય. આ પુણ્ય આપણો. અને સારામાં સારી લીધી હોય 16 સળિયા વાળી, અને એ પણ સળિયા એવા જયારે કે માંડ તો ઉપાડી હોય, હાથ પકડ્યું હોય તો આ બધું પકડાઈ જાય તો એ ઉડી જાય. અને આ તો આખી સેના, કરોડોની સેનાને આ છત્ર રત્ન ઢાંકી દે, બિલકુલ કોઈને કાંઈ નુકસાન થાય નહીં. પછી ત્રીજો અજીવ રત્ન, અદભુત અસી રત્ન. આ એક જાતનું દિવ્ય આયુધ છે. એ એક ચમત્કારિક તલવાર છે જે ચક્રવર્તીના ચિત્ત ઉત્સવ કરે છે. ખાલી આમ કરે તો નગારા વાગવા શરૂ થઈ જાય, આમ કરે તો કેટલા એ ધુનીઓ, બસ આમ ભગવાન આવે છે ચક્રવર્તી ભગવાન, તો કેટલા એ સૂર વાજવાના શરૂ થઈ જાય બધા દેવોના. અહીંયા તબલા આવે બહુ બધું, એક ખાલું હાર્મોનિયમ ને આપણે શું કહેવાય કેસિયો, 2-3 આવ્યા તો કે ઓહો ભયો થઈ ગયો. ત્યાં તો એવા હજારો હોય ને બધા દૈવી શક્તિ વાળા, કોઈ હાથથી બનાવેલા ન હોય, કોઈ વસ્તુના બનાવેલા ન હોય, દેવોની બધી આ વસ્તુઓ ભેગી હોય, બધું આમ ધમાલ થઈ જાય તરત. એવી એક તલવાર હોય
આમ કરતા જાય, આમ કરતા જાય અને બેસતા જાય બધા. થવું છે આવું? આવું નથી થવું. આ તો બધા ઠીક છે, ખેલ છે. આવું થવું નથી. મારે થવું છે શું વાત આવી છે? મારે ભગવાન થવું છે. એ મારો જન્મ સિદ્ધ હક છે. આમાં લપેટાવું નથી. મારો જન્મ સિદ્ધ હક તો શું છે? મારે ભગવાન. શા માટે થવું છે? ભરત, હું છું ભગવાન એટલે થવું છે. હું ન હોત તો કેત નહીં, પણ હું ભગવાન છું માટે મારે થવું છે. બહારમાં થવું છે, ભીતરમાં અત્યારે છું. દંડરત્ન આ પણ એક આયુધ છે, એટલે શસ્ત્ર છે. સૈન્યની સુખાકારી માટે જમીનને સમતળ અને સાફ સુથરી થઈ જાય તરત જ. સૈન્યોને જ્યાં બેઠવાનું હોય ને, રાતવાસો હોય ને, ત્યાં એક પેલું હજી રત્ન જ્યાં મૂક્યું ત્યાં તો બધી સાફ સુથરું થઈ જાય અને ગાદી જેવી મુલાયમ જમીન થઈ જાય, દંડલોક જેવી. એવું એક દંડરત્ન. અને ત્રિમિક્ષ ગુફાના દ્વારને તોડી નાખ્યા. આ બધા પથ્થરોથી ને સિમેન્ટથી ને રેતીથી વાત કરી હવે ત્યારે તો જે કંઈ વપરાતું હશે તે. અત્યારે તો પાણી, રેતી ને સિમેન્ટ નાખો એટલે ઘટ થઈ જાય કે નહીં? ત્રિમિક્સ થઈ જાય કે નહીં? શું કીધું? ત્યારે એવું કંઈક પદાર્થ આવતું હશે કે 3 ચીજો ભેગી થઈને એવું મિક્સ થઈ જાય, એવા દ્વારને પણ તે તોડી નાખે. કાકીની રત્ન નામે નથી સાંભળ્યા. તેને ચિત્ત અંજની રત્ન પણ કહે છે. ચિત્તમાં જેમ ઓલું આપણને ઘણું બધું ચાલતું હોય ને, તો એ રત્ન એવું છે કે જ્યાં હાથમાં પકડ્યું તો ચિત્તની બધી વ્યાધિઓ શાંત થઈ જાય. ચિત્તમાં કોઈ ઉપાધિ રહે નહીં, આધિ રહે નહીં, વ્યાધિ રહે નહીં, ચિત્ત શાંત થઈ જાય. લ્યો, આ સારું લેવા જેવું છે. એક દુકાન કરીએ ભુજમાં, આજુભાઈ. ભયંકર અંધકાર ભરેલી ગુફાઓમાં રહેલા અંધકારને તેના તેજથી દૂર કરી દે છે. જો આ કાકી તમને તેટલી ગુફામાં જવું હોય તો સૈન્ય જાય તો અંધારામાં બાચકા ભરવા પડે. ક્યાંક દુશ્મનો છુપાઈને ઉભા હોય તો પણ એ પણ બહારમાં દેખાઈ દે. માની લો કે 12 યોજન દિવાલની પાછળ ઉભેલા દુશ્મનોને પણ આ રત્ન દ્વારા જોઈ શકાય છે. એમાંથી પણ પારદર્શક સ્થિતિ ઉભી થાય અને જોઈ શકાય. હાલો, નવું લાગે છે બહુ નહીં, પણ અત્યારે તમને એ નવું લાગે છે કે પ્લેનમાં મુસાફરી કરતો માણસ જો ટેલિફોન ઉપર વાત મોબાઈલ ઉપર શરૂ કરે તો બરોબર ભુજ અમદાવાદ ઉતરે કે મુંબઈ ઉતરે ત્યાં સુધી વાતો જ કરતો રહી, રનિંગ બધી કપાતી રહી ને વાતો થાય છે. એ તમને આશ્ચર્ય નથી લાગતું? અમેરિકાથી ને કેનેડાથી પિક્ચરો બધા આવે છે ટીવીમાં, તે જ સમયે બધું બતાવે છે. એ આશ્ચર્ય નથી લાગતો? હમણાં બદ્રી અને કેદારની નુકસાની ત્યાંથી બતાવતી તો લાઈવ કે ટેલિકાસ્ટ કહેવામાં આવે છે. તો એ ત્યાંનું બિલકુલ તે જ સમયે આપણી પાસે તે જ મિનિટે આવે છે, સેકન્ડે આવે છે. એ નવાઈ નથી લાગતી. આવું સાંભળી લોકોને એમ થાય આ હું હાકે છે બધું આવું. એવું લાગે કે નહીં? મેં પરત ઓલું નથી લાગતું. પિક્ચર આવે છે, આટલા નાના વાયર છે, ત્યાંથી વાયર જોડેલા છે, નથી વાયર જોડેલા, કાંઈ જ નથી આવતું. અમેરિકાથી આવે છે તો કયો વાયર જોડેલો છે? કાંઈ નથી આવતું, છતાં પિક્ચર આવે છે. મોટી વાત છે. એની નવાઈ નથી લાગતી. આ બધું એમ લાગે કે આ શું પણ આ બધું આખે છે. ચૂડામણી રત્ન, આ રત્ન વિશેષ છે. ઈચ્છિત પદાર્થોને આપે છે. અને ચિંતામણી રત્ન પણ કહે, જેવું ચિંતવે તેવું મળે. નક્કી કરો. હવે આપણે તો અહીંયા કોઈ કે ભગવાન આવીને હમણાં ઉભા રહે કે માંગો, તમારે શું માંગવું છે? હાલું અડધો કલાક તો ઠેકાણે ન પડે. માગવું શું? આ માગીએ, પૈસા માંગીએ, ઘર માંગીએ, દુકાન માંગીએ, ફેક્ટરી માંગીએ, તેમાં અડધો કલાક થઈ જાય, ભગવાન વયા જાય. શું થયું? નક્કી જ નથી કરી શકતા માંગવાનું કોઈ આપણને કહે તો. આપણી હાલત છે કઈ આ પંચમ કાળના જીવોની? આ તમે શું માંગો? તમે બોલો. નક્કી જ ન કરી શક્યું હોય. હા, આત્મા માંગો જુદી વાત છે. બાકી નહીતર તો જગતના પદાર્થોને તો
વાત જ ન કરો, માણસ મૂંઝાઈ જાય. ચર્મરત્ન સૈન્ય આદિને સરોવર, નદી કે સમુદ્રથી પાર ઉતારી આપે. ઓળખાની જરૂર નહીં. આ ચર્મ ઉપર બેસી જાય, ચામડું હોય એના ઉપર બેસી જાય અને જ્યાં નિર્ધારિત સ્થળ હોય ત્યાં ખાલી સંકેત આપે, પહોંચી જવાય. ઓલાને કંઈ કેવું ન પડે, આખું કિનારે બીજા કિનારે મૂકી દે. આ 14 રત્નમાંની 7 સજીવ અને 7 અજીવ એની વાત કરી. હવે સમય થઈ ગયો છે. હવે આ ચક્રવર્તીની નવનિધિ એની વાત કરીએ. થોડી છે હજી સમય છે તો કરી નાખ. કાલ નિધિ ઋતુ અનુસાર અનેક જાતના પદાર્થોને આપે છે. આ એ કેરી ચોમાસામાં કેરી મળે, સમજાય? અને ખારકો તમારે અહીંયા આખા ઇન્ડિયામાં અહીંયા થાય છે અને એ આ જ સિઝનમાં થાય. તમને કારતક મહિનામાં મળે. ઈચ્છા કરો, એક વખત ટ્રાય તો કરો. તો એને અહીંયા નિધિ કહેવામાં આવે છે. ચક્રવર્તીની નવનિધિ ઋતુ અનુસાર ફળ આપે. આમ તો ભગવાનના સમોસણ જ્યાં હોય છે ત્યાં સમોસણની બહાર જેટલા પણ વૃક્ષો હોય છે એ વૃક્ષો બધા ફળ આપતા થઈ જાય. પછી ગમે તે હોય એનું સિઝનેબલ ફળ હોય, 2 જ મહિનાની મુદત હોય, એ પતી ગઈ હોય અને ભગવાન 3જા મહિનાના પહેલા દિવસે આવે તો પણ એ ફળ આપતું શરૂ થઈ જાય. એવો એક વૈભવ ભગવાનનો અને એનો મહિમા અને એટલું પુણ્ય ભગવાનનો કે બધા જેટલા બી વૃક્ષો હોય એ બધા ફળ આપવાના શરૂ કરી દે. મહાકાલ નિધિ અનેક જાતના ઉત્તમ શ્રેષ્ઠ ભોજન આપે છે. ઓલા બર્તન લાવીને બનાવવું ન પડે, ચક્કીએ લોટ પીસાવવું ન પડે ઘઉંને. આપણે ઘઉં ચક્કીને લોટ પીસાવા ગઈએ એમ બોલીએ, પણ ખરેખર ઘઉં પીસાવા જઈએ છીએ, લોટ પીસાવા જતા નથી. પણ ભાષા આ બધું તૈયાર મળી જાય. આવું એક રત્ન છે. નિધિ પાંડુ નિધિ અનેક જાતના ધાન્ય આપે. રોજ તાજું ધાન્ય, રોજ તાજું, તે જ દિવસે વાવેતર કરેલું અને બીજા દિવસે એટલે તે જ દિવસે બપોરના પાછું ઉગીને તૈયાર થઈ જાય. ઘઉં હમણાં વાવ્યા હોય, માની લો આજે સવારના 10 વાગે, તો તમારે 12 વાગે તૈયાર ઘઉં અને એની રોટલી તમે ખાઓ. આવું શક્ય છે? આ ભરત શું કરે? 10 વાગે વાવેલા ઘઉંની રોટલી બધું કમ્પ્લીટ કરીને તમે 12:30 આરોગો. તાજું, 3 મહિનાનું વાવેલું નહીં અને 3 મહિના બીજા હાથમાં આવેલું નહીં. આવી એક નિધિ હોય છે ચક્રવર્તીને. માણવક નિધિ અનેક જાતના આયુધ શસ્ત્રો આપે. શંખ નિધિ અનેક જાતના મધુર વાજિંત્રો. નૈસર્ગ નિધિ શ્રેષ્ઠ ઉત્તમો ઉત્તમ મહેલો અને મંદિરો પલકવારમાં નક્કી થઈ જાય. આમ કરે એટલી વારમાં મંદિર તૈયાર, આમ કરે મહેલ તૈયાર. ખાલી આટલું, આંખની એક પલક પડી ત્યાં મહેલ તૈયાર, મંદિર તૈયાર. ભગવાન આવી જાય, વિધિ થઈ જાય, વિધાન થઈ જાય, ભગવાનની સ્થાપના થઈ જાય અને પૂજા થઈ જાય આંખની એક પલકમાં. પદ્મનિધિ અનેક જાતના શ્રેષ્ઠ પરિધાન વસ્ત્રો. દુકાને લેવા ન જવું પડે, દરજીને સીવડાવવાની જરૂર નહીં, બધું તમારા માપનું સીધે સીધું આવી જાય. તારા માપનું આવે ને અમારા માપનું આવે, જેનું જેને હોય તેનું બધું પહોંચે. આ બધું શું લાગે છે આપણને? આ બધી નિધિઓ છે. પુણ્ય તત્વ એટલું બધું હોય કે જેનાથી આ બધું સહેજે પ્રાપ્ત થાય છે. તમે પુરુષાર્થ કરો છો ને ધન કમાવા માટે, એ ખરેખર પુરુષાર્થ નથી ને એનાથી ધન આવતું નથી. આવે એટલું જ છે કે તમારા ભાગ્યમાં છે. તમે એમ સમજો કે મેં ફેક્ટરી કરી, અત્યારે 200 માણસો કામ કરે છે અને બાજુવાળી ફેક્ટરી વાળો વર્ષે કરોડ કમાવે છે, તો તમે પણ કરોડ કમાવો એવું નથી. તમારા ભાગ્યમાં હોય તો લાખ મળે અને ન હોય તો તમે નુકસાન કરતા બી થઈ જાઓ. એટલે આ બધું પુણ્ય ઉપર આધાર છે. તો આ પણ એક પ્રકારનો પુણ્ય છે. આ પુણ્યનો ઉદય છે. અને પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે એની વાત કરીએ પછી. આ બધું પુણ્ય ચક્રવર્તીને કેવી રીતે ઉત્પન્ન થયું? મંદિરો આપે, વસ્ત્રો આપે, પિંગલ નિધિ અનેક પ્રકારના મૂલ્યવાન હીરા મોતી, બધા જેટલા પણ વિશ્વમાં અત્યારે બધા જેટલા અત્યારે શું ત્યારના વિશ્વમાં જેટલા બી બધા હોય, હીરા, સ્ફટિક, મણિ, માણેક, એ બધા તમને આવી ગયા તમારી પાસે. અને સર્વરત્ન નિધિ
અનેક પ્રકારના જગતના સૌથી શ્રેષ્ઠ મૂલ્યવાન રત્નો હીરા, માણેક, મોતી, પન્ના, લીનમ, વૈદુર્ય મણિ, અરિષ્ટ મણિ, ચંદ્રકાંત મણિ, સૂર્યકાંત મણિ, પારસ મણિ, પદ્મ મણિ, કૃષ્ણ મણિ, જ્યોતિ રસ રત્ન, જંબુદન રત્ન સ્ફટિક. એટલે શું કે તમે તમારે જેવો ઘાટ જોઈતો હોય તો માત્ર અગ્નિ થોડી પેટાવીને થોડુંક ઉપર રાખો તો જેવું ઘાટ તમે મનમાં નક્કી કરો એવું ઘાટ તૈયાર થઈ જાય. એવા રત્નો તમારે ત્યાં સોનીને ત્યાં જવું ન પડે, તમે તમારા સોની. હા, ખાલી બસ આટલું ઉપર રાખો અને નક્કી કરો કે મને કાનના જોઈએ છે, કલાના જોઈએ છે, કમરના જોઈએ છે, પગની પાયલ જોઈએ છે, હાથમાં જોઈએ, અહીંયા જોઈએ, બાહુમાં, જે કંઈ બોલો એ બધું તૈયાર થઈ જાય. એ સર્વરત્ન નિધિ. સૂર્યકાંત મણિ, પારસમણિ, પદ્મમણિ, કૃષ્ણમણિ, જ્યોતિ રસ રત્ન, જંબુ નંદ, રત્ન સ્ફટિક, રત્ન હંસ ગર્ભ, રત્ન ગજ મોતી, સમુદ્ર મોતી, ગોમેદ, માણેક, પોખરાજ, નીલમ વગેરે. આટલા રત્નોના નામ તો અહીંયા આપણે ઓલા રત્નાકર આચાર્ય જેમણે આ લખ્યું છે ને શાસ્ત્ર કયું ચક્રવર્તીનું ભરત મહારાજાનું ભરતેશ વૈભવ. ભરતેશ વૈભવમાં રત્નસુંદર મહારાજ આચાર્ય દિગંબર હતા, એમણે આટલા રત્નોના તો નામ આપ્યા છે. 96,000 રાણીઓમાં 32,000 રાજકન્યાઓ આવી, 96,000 રાણીઓમાં 32,000 વિદ્યાધરની કન્યાઓ આવી અને 32,000 આવી મ્લેચ્છ કન્યાઓ એ પણ આવી. હવે મ્લેચ્છમાં તો એવું છે શાંતિભાઈ કે માથું હરણિયાનું, પગ માણસના, સમજાય? માથું નાગનું અને પગ મનુષ્યના. હાથીના પગ હાથીના અને મોઢું રીંછનું. આ બધા મ્લેચ્છમાં આવા બધા મનુષ્યો અત્યારે છે. એ પણ બધી આવી કન્યાઓ, પણ એ કન્યાઓ બધી આવી તો ભરત મહારાજાના મહેલમાં આવી ત્યારે આવી હતી, પણ મહેલમાં પગ મૂકતા, રાણીવાસમાં પગ મૂકતા બધી સુંદર થઈ ગઈ. 32,000 સુંદર થઈ ગઈ. એમણે ઓલું મ્લેચ્છ ખંડમાંથી આવી હતી પણ ત્યાંનું શરીર ત્યાં જ છૂટી ગયું અને અહીંયા સરસ મજાનું શરીર ઊભું થઈ ગયું. એ પુણ્યના કારણે. અને એ પણ મહારાજાની પત્ની થઈ 32,000 મ્લેચ્છ, એ પણ એ રાણીઓનું પુણ્ય. સુનંદા પટરાણી હતા. એક વાત કરીએ જરા, કરાય નહીં પણ કરીએ. સુનંદા પટરાણી હતા ભરત ચક્રવર્તી મહારાજાના. તો સુનંદાની બેન આવી મળવા માટે. હોય સ્વાભાવિક આવે કે નહીં, બેન તો આવે ને મળવા માટે. તો સુનંદાની બેન આવી તો ભરત મહારાજાએ એને હાથમાં લઈને ચુંબન આપ્યા. આ દોડી ભાગી બેન પાસે, તો કે મારે થતે જીજાજીએ આવું કર્યું. તો ઓલી સુનંદા કે ભાગ્યશાળી છો, મને તો કે તારી સાથે એની સાથે પરણવાની વાત તો બાપુજી સાથે થઈ ગઈ છે, બધું નક્કી થઈ ગયું છે. તારા ભાગ્ય છે કે તું ચક્રવર્તીની પટરાણી થઈ. મારી પાસે ફરિયાદ લઈને શું આવી છે? ભાગ્યશાળી છો તો. આવું તો જેનું પુણ્ય હતું. આ ચક્રવર્તી, આપણે તો શાંતિનાથ ભગવાનની વાત કરીએ છીએ કે જે પૂર્વે 5 ભવ પૂર્વે એ ચક્રવર્તી હતા. 5 ભવ પૂર્વે, 10 ભવ પૂર્વે એ જોઈશું આપણે કાલે. એ 5 ભવ પૂર્વે ચક્રવર્તી હતા. જયારે શાંતિનાથ ભગવાન થયા એનાથી પહેલા 5 ભવ આગળના એ ચક્રવર્તી હતા. ત્યારની વાત, પણ આ ભરત મહારાજાની વાત કરીએ છીએ. તો આવું જીવન જેને પણ જોવું હોય એ વાત પહેલી જ આવીને સવારે કરશો કે આવું બધું પુણ્ય પ્રાપ્ત કેમ થયું. આવું બધું પુણ્ય પ્રાપ્ત થવામાં ભરત મહારાજાએ કે શાંતિનાથ ભગવાને એવું શું કર્યું હશે કે જેથી કરીને આટલું બધું પુણ્ય મળ્યું. બલિયારી છે, પુણ્યની પણ બલિયારી છે. હા,
અને એ પુણ્ય કેમ ભેગું થાય છે એની એ બલિયારી છે. વિશેષ સેવા.